ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું છે. મિત્રો કેમ છો તમે બધા? કમેન્ટ કરજો. અને ગ્રાઉન્ડમાં આજે પણ હું એકલો જ છું. તો આજનો દિવસ છે ને ભાઈ, આપણે હનુમાન ધારા દાદાના દર્શન કરવા જવાનું છે. દાદાની પ્રેરણા થઈ જાય તો આજને જાશું. શનિવાર છે. આવતીકાલે પણ બહુ મસ્ત દિવસ છે. આવતીકાલનો બહુ મસ્ત પ્રોગ્રામ છે. એ પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો મોર્નિંગમાં પહેલાં આપણે એક્સરસાઇઝ કરી લઈએ. 2 hours later. બહુ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને. જો ભગવાનના પૂજાપાઠ ચાલી રહ્યા છે. વાત સાંભળો. સંભળાય છે ને? કમેન્ટ કરી દો. તો ભાઈ મહાદેવના પૂજાપાઠ કરીને હવે આવી ગયા છે રસોડામાં. મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે, બતાવું તમને. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, શું બન્યું છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બાપા સીતારામ. હર હર મહાદેવ. મહાદેવ. તો ચાલો આજે શું બની રહ્યું છે બ્રેકફાસ્ટમાં? ये क्या है? ये कतरी है. કતરી. कतरी. તો મિત્રો આ આપણે નવું લાવ્યા તો જો આવડું આવી છે. ચા બની ગયો છે, એ પણ અદરક વાળો જુઓ. અને મસ્ત મજાનો ભાઈ બટેટા પૌવા બની ગયા છે. ભાઈ વિરાંશ આવી ગયો છે દાદા પાસે ચાંદલો કરાવીને. હે દાદા હે દાદા એ કહેવાય. મોર્નિંગમાં વિરાંશભાઈ તોફાન ન કરે એવું તો બને નહીં. હું સવારે વોકિંગ કરીને આવ્યો ને ત્યારે એ મને શું બતાવ્યો ખબર? શું બતાવવા આવ્યો તો? લાડવો. મોર્નિંગમાં ભાઈ લાડવાની પ્રસાદી લેવાઈ ગઈ છે. ये किसका है? तुम्हारे का. તો મિત્રો મસ્ત મજાનો ભાઈ નાસ્તો પાણી કરીને આપણે દુકાનમાં આવી ગયા હતા. અને માજી પણ છે ને કામે આવી ગયા છે. એ પણ વાસણ ધોઈ રહ્યા છે. અને ભાઈ 11:15 થઈ ગયા છે. મોરિયનને સ્કૂલે લેવા જવો છે. તડકોય ભૂકા કાઢે છે. અત્યારે 40 ડિગ્રી, 11:30 પોણા 12 વાગે 40 ડિગ્રી. અને ભાઈ આપણી બ્લેક બેસ્ટ તૈયાર છે. હવે વિચારું છું કે વાળ કપાઈ લો કે વધારું. એક કમેન્ટ કરજો મિત્રો. વાળ કપાયેલા સારા લાગશે કે આવી રીતે વધારવા દઉં? મિત્રો હું અહીંયા હિંડોળે બેઠો છું ને, ગાડી તૈયાર છે, મેં તમને બતાવ્યું. અને વિરાંશ છે ને દરવાજો ઊભો. એટલું માસ્ટર માઇન્ડ છે ને. ફોન આવ્યો. Many hours later. તો ભાઈ સાંજના 6 વાગી ગયા છે. મોરિયનને લેવા જવું છે. શનિવાર છે એટલે હનુમાન દાદાએ જવું છે. હનુમાન ધારા. ઓલો બોલ તો લઈ લે તારો રમવાનો. તો આ ભાઈને છે ને હનુમાન ધારા જઈને છે ને બોલથી રમવું છે. કોને બોલથી રમવું છે? હા, તો આ ભાઈને અહીંયા બોલથી રમવાની મજા આવી હતી ને એવી છે ને. એનાથી અહીંયા મોરિયન ને વિરાંશ રમશે. ઓકે, તો એને ઘડીક રમે. આપણે બે રમશું. હાલો અમે બે રમશું. આપણા બ્લોગમાં ટ્રેન ન હોય એવું તો બને જ નહીં ને. કેવો મિત્રો, સિહોરની મેન બજારમાંથી આપણે એક સરપ્રાઈઝ આપવા માટે જઈએ છીએ. આ સિહોરનો ડેલો કહેવાય. જો અહીંયા જે લોકોએ સિહોરનો ડેલો જોયો એને એક કમેન્ટ કરજો. સિહોરથી જે વિડીયો જોતા હોય એને એક કમેન્ટ કરજો. નેસડાથી સ્પેશિયલ આ લોકોને છે ને ભાઈ રસ પાવા લાવ્યો હતો. પણ શું થયું? સરપ્રાઈઝ હતી ભાઈ. સરપ્રાઈઝ દેવાની હતી પણ અહીંયા છે ને મિત્રો જુઓ. અને પહેલાંના બ્લોગમાં તમે જોયું હશે કે રસ પીધો તો અમે અહીંયા. તો હું આ બધાને રસ પાવા અહીંયા લાવ્યો પણ અહીંયા બંધ છે. અમે અહીંયા ઠેઠ શાકવાડી આવ્યા હતા રસ પીવા માટે મિત્રો. હા મિત્રો, ભાઈ પૂનમના ભાગમાં નહીં હોય એમ કહે છે. કાંઈ વાત નહીં. તો આપણે એને બીજી સરપ્રાઈઝ આપી દઈએ. હાલો ભાઈ, અમે શું કહે શાકવાડીથી ભાઈ એમ પાછા આવતા હતા ને, આગળ જતા હતા.
તો અહીંયા ભાઈ ગોતમેશ્વર જવાનો રસ્તો છે ને ત્યાં અહીંયા સિસોડો છે તો અહીંયા પીતા જઈએ. અહીંનો ટ્રાય કરીએ આપણે અત્યારે. તો ભાઈ અહીંયાનો રસ આપણે ટ્રાય કરીએ. ચાલુ કરી દીધું છે ભાઈએ. મિત્રો જો ગોતમેશ્વર જવા માટે નીકળી ગયા ને આ રૂટ છે ને ગોતમેશ્વરનો છે. મિત્રો સનસેટના વ્યૂ સાથે ગોતમેશ્વરનો ડુંગર ચડીએ. મિત્રો અમે જે લાસ્ટ સાગવાડીથી શું કહે ગોતમેશ્વરવાળા રોડ પાસે જે અમે રસ પીધો ને ભાઈ ઠીક હતો. અમારે રસ પીવાનો હતો સાગવાડીના. એ આજે આપણને મળ્યો નહીં. કાલ કે પરમ દિવસે પાકું આવશું ને રસ પીશું પણ હા મિત્રો હવે આપણે આવી ગયા છીએ શિહોરની અંદર ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવા. અહીંયા સ્વયંભૂ મહાદેવ છે ગોતમેશ્વર મહાદેવ. અમારી પાછળ જો તમે એની ધજાના દર્શન કરી લ્યો ભાઈ. આ છે ને પૌરાણિક મંદિર છે અને આ મંદિરની ભાઈ બહુ વિશેષતાઓ છે. અને જો અત્યારે આ એક ધજાના દર્શન કરો સનસેટ વ્યૂ સાથે તો એકદમ મસ્ત રમણીય વાતાવરણ સાથે આપણે ગોતમેશ્વર પહોંચી ગયા. અને મિત્રો અહીંયાથી જે તળાવનો વ્યૂ આવે છે હું તમને બતાવું ભાઈ. ઓ ભાઈ સાહેબ ગોતમેશ્વર તળાવ. વિરાંશ ને મૌર્ય જો અહીંયા મંદિરે તે હવે મિત્રો આપણે જઈએ દાદાના દર્શન કરવા માટે. મહાદેવના મંદિરમાં આવી ગયા આપણે. અને અહીંયા ભાઈ એક શિવ મંદિર અહીંયા છે અને અહીંયાથી કંઈક આવો વ્યૂ બતાવે છે. જો મિત્રો ચેક કરો બાળકોની સાથે. જો અહીં નીચે છે ને ગુફામાં મહાદેવનું મંદિર છે. તો અહીંયા ગોતમેશ્વર મહાદેવના જય મહાદેવ. અહીંયાથી નીચે જાય ને એટલે સ્વયંભૂ મહાદેવ નીચે ગુફામાં બેઠા છે. હા જય મહાદેવ. સરસ મજાના દાદાના દર્શન થઈ ગયા. હવે આપણે હનુમાન દાદાએ જઈશું હનુમાન ધારા અમને ત્યાં દર્શન કરાવીએ. ચાલો કન્ટિન્યુ. તો હવે અમે હનુમાન ધારા દાદાના દર્શન કરવા જવા નીકળી ગયા છીએ. અને ભાઈ અહીંયાથી આપણે નીચે ઉતરીએ ને ત્યારે કેટલો મસ્ત વ્યૂ આવે જો. અને આ જે બધી ગિરિમાળાઓ છે ને ભાઈ તમને સિહોરમાં જ જોવા મળશે. વાતાવરણમાં મજા આવે છે. અહીંયાનું જે બ્યુટીફુલ વાતાવરણ છે અને મસ્ત આમ ઠંડુ. મારે ત્યાં આરતીમાં બેસવું જ તું. સમય થઈ ગયો તો પણ અમારે જે હનુમાન ધારાએ જવાનું છે, પછી બ્યુટી પાર્લરમાં જવાનું છે અને પછી ઘરે જવાનું છે એટલે મોડું ન થઈ જાય. મિત્રો જુઓ આ હનુમાન ધારાનો ડુંગર છે અને ડુંગર ઉપર જો આપણું એથર ચડે છે ભાઈ. વાહ ભાઈ વાહ. અને 4 સવારી છીએ મિત્રો. છેક ઉપર જવાનું તો સામે જો અહીંયા ટર્ન કેવો છે જોજો. ઓ ભાઈ સાહેબ વાહ. ઓ ભાઈ સાહેબ જો મિત્રો કેટલો મોટો સ્ટ્રીટ ડુંગર છે. જો આટલી મોટી ચડાઈ. હવે ઓલી હનુમાન જયંતિ આવે છે ને એની બધી તૈયારી ચાલે છે. જો વાહ ભાઈ વાહ. જય હનુમાન દાદા. હનુમાન ધારા પહોંચી ગયા મિત્રો. અને અહીંયા અમારી પાછળ તમે જો ફૂલ તૈયારી ચાલી રહી છે. હનુમાન જયંતિ આવે છે ને એટલે આ બધી ડેકોરેશનની તૈયારી ચાલે ભાઈ. જો ચેક કરો. અહીંયા હનુમાન ધારા દાદાનું મંદિર અને અહીંયાથી જો ભાઈ સિહોરના મસ્ત મજાનો વ્યૂ.
કેટલું મસ્ત લાગે છે. હવે આપણે દાદાના દર્શન થઈ ગયા છે અને જો આ બધું હનુમાન જયંતિ આવે છે ને તેની બધી તૈયારી હાલે છે. બધે ડેકોરેશન વાળું લગાડી દીધું છે બધે. અહીંયાથી પણ સિહોરનો મસ્ત વ્યૂ આવે છે જો. હવે આપણે જઈએ નીચે, બાળકો સામે રમશે, ત્યાં બેઠા બેઠા ઘડીક રમાડીએ છોકરાઓને અને પછી આપણે ઘર તરફ જાશું. અહીંયા માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરીએ. આપણે દર વખતે હનુમાન દાદાના દર્શન કરવા આવીએ ને હનુમાન દારા, ત્યારે છે ને શનિ મહારાજનું મંદિર છે ને આમ લાઇટ ને એવું બધું બંધ થઈ ગયું હોય. આજે જુઓ મિત્રો, પ્રોપર લાઇટિંગ બધું ચાલુ છે, પૂજાપાઠ ચાલુ છે અને જુઓ મિત્રો શનિ મહારાજના દર્શન થાય છે. જય હો શનિ મહારાજ. આ છે આપણે હનુમાન મહારાજની બાજુમાં શનિ મહારાજનું મંદિર છે. હનુમાન ધારા આજે અહીંયા દર્શન કરીએ છીએ. આજે ફૂટબોલ રમશું બધી. હવે અમે છે ને અહીંયા પરિસરમાં બેઠા છે. ગઈ વખતે રમાતા ને તો આ વખતે તે મોરિયન અને વિરાંશની ઈચ્છા હતી અહીંયા રમવાની, તો જો ઘરેથી બોલ લેતા આવ્યા છે અને આ બે રમે છે. હવે એટલા બધા છોકરાઓ આવી ગયા છે વિરાંશને મોરિયને રમાડવા. હા માર વીરો, તું તો બોલે નથી. હવે છે ને બધા ટીમ પાડે છે જો, મોરિયનના બધા ફ્રેન્ડ. રોજ આવો રમવા અહીંયા ડેઈલી? હે આવા ભાઈ વાહ. તો હવે અમે આવશું રોજ રમવા. કાં મારું મોરિયન ને ભાઈ ઓલા ભાઈ ટીમ પાડી છે, હવે એ બે રમે છે. હવે વિરાંશ ને દીદી બે રમે છે. શું નામ છે એનું? દીર્ઘા. એ આમ વહી ગઈ. ભાગ. એ અરે વાહ. તો મિત્રો અત્યારે આરતી થઈ છે હનુમાન દાદાની. હનુમાન દારા પાછી નવી એક ટીમ બની રહી છે. Many hours later. હાજી મિત્રો, ફાઇનલી ભાઈ ઘરે આવી ગયા. ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી ભાઈ હનુમાન દાદાના દર્શન કરીને. આજે શનિવાર હતો ને ભાઈ, અને હવે છે ને હનુમાન જયંતિ આવે છે એટલે ત્યાં બહુ મસ્ત ડેકોરેશનની તૈયારી ચાલે છે. અત્યારે થોડું ઘણું ડેકોરેશન કર્યું હતું પણ ચાલુ નહોતું કર્યું. પણ હનુમાન જયંતિના દિવસે ત્યાંની મજા જ કાંઈક ઓર હશે. દાદાની કૃપા થઈને તો આપણે ક્યારેય જઈશું. મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે આવતીકાલે વહેલા આપણે ક્યાંક બહાર જવાનું છે. આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમને ટ્રાવેલ બ્લોગ જોવા મળશે. આપણે એક ફંક્શનમાં જવાનું છે, ફંક્શનમાં જોવા મળશે એટલે જોવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.